વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈશું અરવલ્લી મોડાસાના નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કચેરી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન પત્ર અને જમીનના સર્વે નંબરમાં વારસાઈ હક્કે દાખલ થયેલ ભાણિયાઓના નામ કમી કરવા માટે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તે અંગે આપણે જોઈએ. મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ ખેતીની વડીલોપાર્જિત મિલકતમાં વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી કે હક કમી માટે 300ના સ્ટેમ્પ ઉપર એકરારનામું કરી શકાય છે. મહેસૂલ વિભાગ ગાંધીનગરના પરિપત્ર તારીખ 13/9/2022ના પરિપત્ર મુજબ વારસાથી દાખલ થતા વારસદારો ઉપર કેટલાના સ્ટેમ્પ ઉપર હક કમી કરી શકે તે આપણે આગળ જોઈએ. અરજીમાં અરજદારના બેન તારાબેનનું અવસાન થતાં તેમના પેઢીનામા મુજબના વારસદારો વારસાઈ હક્કે દાખલ થયેલ તે ભાણિયાઓ તેમના મામાની તરફેણમાં નામો કમી કરવા કોઈ પણ જાતના અવેજ વગર રાજી ખુશીથી સંમત થયા. આ કિસ્સામાં ભાણિયાઓ કોઈ પણ અવેજ પૈસા લીધા વગર રાજી ખુશીથી નામ કમી કરવા સંમત હતા. તેથી કૌટુંબિક વહેંચણી હોય તેઓ 300ના સ્ટેમ્પ પર તેમનો હક કમી કરી શકે છે. મહેસૂલ વિભાગ ગાંધીનગરના પરિપત્ર તારીખ 13/9/2022ના પરિપત્ર મુજબ ખેતીની વડીલોપાર્જિત મિલકતમાંથી ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર એકરારનામું કરવાની જોગવાઈ હોય. હક કમી અંગેનું એકરારનામું 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરી શકાય છે. આપણે આવા જ મિલકતને લગતા, ખેતીને લગતા તેમજ નવા આવેલા પરિપત્રો અને નવા જજમેન્ટને લગતા વિડીયો લાવતા રહીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.